શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આજે નોમ પૂર્ણાંક ઠકરાણી ગોવિંદ ખાર મહાપ્રભુજીના બેઠક છે. શ્રીજી બાબા સાક્ષાત વિરાજે, યમુનાજી સાક્ષાત વિરાજે. ભલે આપણા ચક્ષુ એવા નથી કે કમળના માળાજી હાથમાં લઈને દર્શન થાય, પણ અહીંયા તો સાક્ષાત વલ્લભે પૂછ્યું, દમલા આમાં કયો ગોવિંદ ઘાટ અને કયો ઠકરાણી ઘાટ? તરત મહારાણીમાં હાથમાં કમળના માળાજી લઈને પ્રગટ થયા. એ દર્શન જાણે અત્યારે આપણને થતા હોય. આ તટ જુઓ, આ રેણું જુઓ, આ જળ જુઓ, આ પક્ષીઓ જુઓ, આ વૃક્ષો જુઓ, આ પાન જુઓ, આ વૈષ્ણવનો આનંદ જુઓ. અહીંયા બધાય આવે છો, એકલા વૈષ્ણવ નથી આવતા. અન્ય માર્ગે આવીને એવા રાજી થઈને કે ઓહો આ યમુનાજી છે. નામ બોલતા બોલતા જ એમના મુખ ઉપર જે ભાવ આવે છે, તો મને એમ થાય કે આ તો અન્ય માર્ગે નહીં આવો પ્રેમ આવે છે, તો અમે તો તારા છીએ. અમે તો તું અમને લાડ લડાવે છે. તવ લાલના સુરધુની પરમ સંગમાં. એવા યમુનાજીની અમારા પર અસીમ કૃપા કે આજે ગમે એવી તકલીફમાં પણ તે ક્યારેય અમને છોડ્યા નથી. અમે ડગી જઈએ છીએ માં, પણ તો અમને ડગવા દેતી નથી. એટલે જ કે માં બનીને આવ પ્રભુ, તારા ખોડે મારે રડવું છે. થયા એકઠા ખૂબ આંસુઓ, તારા ખોડે રમવું છે. આ તારો ખોડો મળી ગયો એટલે રડવું તો નથી આવતું, રમવાનું મન થાય છે. કેમ? રડવાનું તો સંસારમાં કાંઈ થાય એટલે હોય જ છે, પણ તું ક્યારેય અમને અલૌકિકમાં રડવા દેતી નથી. તે અમને વલ્લભનું સાનિધ્ય આપ્યું, શ્રીજી બાબાનું સાનિધ્ય આપ્યું, વલ્લભનો સાથ આપ્યો, વૈષ્ણવનો સાથ આપ્યો. અને અમે જે અત્યારે આનંદ કરીએ છીએ તો એક જ વિચાર આવે છે, જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. આજે અમે ચારની સાથે બેઠા છીએ. બેઠકમાં શ્રીજી બાબા સાક્ષાત બિરાજે છે, બાજુમાં વલ્લભ સાક્ષાત બિરાજે છે, આપ સાક્ષાત વિરાજો છો, અને બધા વૈષ્ણવ ને વ્રજવાસીઓ અહીંયા ડોલે છે ચારે બાજુ. એટલે ચારના સંગમાં આજે અમને એવો રંગ લાગ્યો છે. શ્યામ રંગ ચડ જાય વાદિન હો જાય બેડો પાર, ખાतिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार, ठाड़ो तेरे द्वार रसिया ठाड़ो तेरे द्वार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार. આ તરંગ પડે છે અને આ વમળ આવે છે, ત્યારે મનમાં એમ થાય છે કે આજે સાક્ષાત યમુનાજી ઠાકોરજીને મળી અને જે તરંગ પડે છે ને, જે અમારા રોમાંચ ખડા થાય છે, એમાં તને પણ ઠાકોરજી મળે છે ત્યારે તારા રોમાંચ ખડા થાય છે. એટલે અમને અહીંયા તરંગના દર્શન થાય છે ને વમળના થાય છે. આજે અમને ક્યાંય કેમિકલ નથી દેખાતું, આ તારા શ્યામ સ્વરૂપના દર્શન થાય છે. ઠકરાણી ઘાટે જ્યારે શ્યામ સ્વરૂપ આપ બિરાજો છો ત્યારે આનંદ એટલો થાય છે કે શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને. આપ તો ગોલોકથી પધાર્યા ત્યારે રૂપ રૂપનો અંબાર હતા, પણ પ્રભુ શ્યામ હતા એટલે શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને. અમારા ઠાકોરજી શ્યામ, અમારા યમુનાજી શ્યામ, અમારા વલ્લભે શ્યામ, અમારા ગોસાઈજી શ્યામ. અને અમે ગમે એવા અહીંયા રૂપાળા આવ્યા હતા ને ત્યાં અમને રંગ લગાડી દીધો ને અમે શ્યામ થઈ ગયા. ત્યાં જાશું એટલે બધા પૂછશે કેવા કાળા થઈ ગયા? વળી કાળા નથી થયા, આ 15 દિવસ સારા રંગમાં રંગાઈને આવી ગયા છીએ મારા વાલા. અને આ પૂરેપૂરી કૃપા પિયરમાં આવ્યા હોઈએ અને માનો જે આનંદ છે, અમારું આ અલૌકિક પિયર છે. અને માં તું અમને જે તારા ખોળામાં રમાડીને ખેલાવીને આજે જે પ્રેમ કરે છે, જે લાડ કરે છે, લૌકિકમાં તો આ જન્મ પૂરતી, તું તો માં અમારી જન્મ જન્મ પૂરતી છે. આવી જનનીની જોડ સખી નહીં મળે રે રોય. એવી અમારી યમુના મૈયા, એવા અમારા પટરાણીમાં, એવા અમારા પ્રભુના પ્રિયતમા, એના સાનિધ્યમાં બેસવું એ અમારા બસની વાત નથી. આજે તે એવી કૃપા કરી કે આજે અમને અહીંયા તેડાવ્યા અને અહીંયા સાનિધ્યમાં બેસાડ્યા. અમે તારા ભવો ભવના ઋણી છીએ. બોલો શ્યાસી અમને મારા ચાલુ કરો. વલ્લભાધીશ કી જય.
આજે આનંદ મારા રે અંગમાં રસવાત્યો છે રૂડા રે અંગમાં પધાર્યા રે શ્રી વિઠ્ઠલનાથ નજર્યું ભરે ભરે નિરખે. આજે આનંદ ભલે છેલ્લો દિવસ છે, 15 દિવસ ઘણો આનંદ કર્યો. મહારાણીમાં એ વલ્લભે ગુસાઈજીએ ઠાકોરજીએ વૈષ્ણવોએ બહુ આનંદ કરાવ્યો. આજે ગોકુળમાં આવ્યા. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે ગાય, ગો એટલે પૃથ્વી, ગો એટલે સ્વર્ગ. જે ગણો તે આપણું ગોકુળ. આ ગોકુળની એક ખાસિયત કહું, અહીંયા નથી કોઈ મસ્જિદ કે નથી કોઈ રહેતું અહીંયા યવન કે અહીંયા લસણ ડુંગળીની પણ મનાઈ છે. આજની તારીખમાં પણ આ બધું સચવાઈ રહ્યું છે અને સચવાઈ રહ્યું છે એનો આનંદ છે કે આજે આપણું જે ધર્મ સ્થળ છે ત્યાં બધી વસ્તુ વર્જિત છે અને એવા ગોકુળમાં બેઠા છીએ. અને ઠાકોરજીના ગામનું નામ એ ગોકુળ, કારણ કે ઠાકોરજીને ગાયો બહુ ગમતી હતી, ગોપી ગમતા હતા, ગોપ બી ગમતા હતા, ગ્વાલિયા બી ગમતા હતા અને એના વૈષ્ણવ પણ ગમતા હતા. એવા ગોકુળમાં આજે અમે બધા આનંદથી ને વિહરી રહ્યા છીએ. કોઈ ક્યાંય ડોલે છે ને કોઈ ક્યાંય ડોલે છે. બધાને આનંદ છે કે ગોકુળમાં આવ્યા છીએ. પણ પાછું વિરહ એ થાય છે કે 4 વાગે જવું પડશે, પણ આવ્યા એને જવાનું તો અહીંયા કે ત્યાં છે ને છે જ. એક આઈનો સાચો બની ગયેલો ગોવિંદ ઘાટનો, ઠકરાણી ઘાટનો નાનો પ્રસંગ કહું. એક વૈષ્ણવ હતા, 50-60 વર્ષ પહેલાની વાત છે. ગુજરાતના એક ગામમાં રહેતા હતા અને એ બેન હતા, એ રૂપનો અંબાર હતા. 16 વર્ષની દીકરી હતી, સ્કૂલમાં ભણવા જતી હતી અને ત્યાં એક ટીચર એમને સંગીતનું ભણાવતા હતા. હવે એને એટલું બધું એ સંગીત ગમે એટલે એને એમને પૂછ્યું કે તમને કાનુડાના ભજન આવડે છે, તમને ઠાકોરજીના કોઈ કીર્તન આવડે છે? તો કે ના, મને રાગ બિહાગ આવડે, ગૌરી આવડે, સારંગ આવડે, ગોડ સારંગ આવે, દેવગંધાર આવડે, બિલાવલ આવડે, પણ મને ઠાકોરજીનું કાંઈ નથી આવડતું. તો પેલી એ કહ્યું કે હું તમને કીર્તન આપું ને તમે એ રાગમાં ગાઓ. તો કે સારું. હવે એ ભાઈને પગે તકલીફ હતી, વ્હીલચેરમાંથી પલંગમાં ને પલંગમાંથી વ્હીલચેરમાં. સ્કૂલમાં આવે તો એ વ્હીલચેરમાં આવે. એટલે 16 વર્ષની દીકરી અને એ ટીચર હતા, એ 40 વર્ષના હતા. એટલે એને ત્યાં શીખવા જાય. એ જ્યાં ધીમે ધીમે એ ભાઈને એટલો બધો પ્રેમ થઈ ગયો કૃષ્ણમાં કે પેલી દીકરીને બ્રહ્મ સંબંધ હતો. એટલે એણે એમ કીધું કે હા, તું આવી ગોપી છો, આવો સરસ ભાવ છો, તો તારા ગળામાં કંઠી છે, મને ના અપાવે તું? તો એ કહે કે હા. તો ગુરુદેવે એને બ્રહ્મ સંબંધ આપ્યું અને પછી તો બે આખો દિવસ બસ ઠાકોરજીની વાતો, ઠાકોરજીની લીલા. ગોકુળ ને ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ ને યશોદાજી ઘાટ ને અહીંયા ડાબી બાજુ યશોદા ઘાટ છે અને ત્યાં યશોદાજી રોજ જળ ભરવા આવતા અને ત્યાં વૈષ્ણવો કહેતા કે માં અમને બેડું ચડાવો ને. તો કે ના. ત્યારે બધા કહેતા માં અમે વલ્લભના છીએ એમ કે ત્યાં તો યશોદાજી માથે બેડું ચડાવે અને વૈષ્ણવ નંદ ભવનમાં જાય, ઠાકોરજી રાહ જોતા હોય અને અધરામૃતનું પાન કરાવે. મારા વાલા, એ જ ગોકુળ છે. પછી તો લોકોને કઈ ગામના મોઢે ગયડા ન બંધાય, બે માટે ગમે એવી વાતો કરવા માંડ્યા, ગમે એવું બોલવા માંડ્યા. એટલે મા બાપે કહ્યું કે બેટા તારા લગ્ન કરી દેવા પડશે, પણ કોઈ એને સ્વીકારવા તૈયાર ના થયું, કારણ કે બધા એને બદનામ કરી હતી. ત્યારે દીકરીએ પેલા ભાઈને કહ્યું, દુનિયાને જે કેવું હોય તે કે, મારો ને તમારો સંબંધ સખા ને સખીનો પવિત્ર છે. એટલે આપણે બે ગોકુળ જતા રહીએ, ત્યાં રહેશું. તમે મારા સખા લીલાના અને હું તમારી સખી. પેલા ભાઈ તૈયાર થઈ ગયા. એમણે એટલી નોકરી થઈ ગઈ હતી કે એને પેન્શન આવે. 2 જણા અહીંયા આવીને રહ્યા અને રોજ યમુના કિનારે આવે. પેલા ભાઈ 41 પદ ગાય, એક પદ ગાય અને પેલા બેન એનું વિવરણ કરે અને પછી નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને, પ્રિય સંગ રંગ ભરી કલોલે, चित्त में निसदन श्री यमुने राखो, जापुर कृपा श्री वल्लभ करे, सोही श्री यमुना जी के शरण आवे. आवा बधाय पदનું રોજ વિવરણ કરે અને 40મું પદ આવ્યું કે
40મું પદ આવ્યું કે જેને ભૂલી જાત પિય તેને શુદ્ધિ કરી દે. કોણ કરી દે? યમુનાજી. ત્યારે પેલા ભાઈએ કીધું કે આનું મને સારી રીતે વિવરણ કરીને સમજાવ ને. ત્યારે બેને સરસ કીધું કે આપણે અહીંથી વિખૂટા પડ્યા છીએ અને અહીંથી પાછા લોકમાં જઈને અહીંયા જ આવવાનું છે. તો જ્યારે આપણે લીલામાં આવીએ અને આપણો હાથ પકડીને વલ્લભ લઈ આવે ત્યારે ઠાકોરજી વ્રજ કમળ આકારે છે. કમળની 56 પાંખડીઓ છે, એટલે 56 જગ્યાએ પ્રભુ કોટાન કોટી લીલા કરતા હોય અને સામનેજી સાથે હોય અને કદાચ એમનું ધ્યાન આપણે આવ્યા ના હોય તો યમુનાજી હાથ પકડી અને ઠાકોરજીને કહે છે, જુઓ જીને ભૂલી જાત પિય એને શુદ્ધિ કરી દે. એને યમુનાજી શુદ્ધિ કરે અને કહે છે, પ્રભુ કરોડો વર્ષોથી જે જીવ ઉખૂટો પડ્યો તો એ આપણા શરણે આવ્યો તો બ્રહ્મ સંબંધ દ્વારા વલ્લભે એનો હાથ આપણા હાથમાં સોંપ્યો તો એ આપનો જીવ છે. ત્યારે સામને જે સસ્મિત સ્વીકારી અને કહે છે, અરે વાહ, વલ્લભ જેને લઈ આવે એ જીવ અમારો જ હોય, એમાં અમને કોઈ શંકાને સ્થાન નથી. આ 40મા પદનું વિવરણ અહીંયા કર્યું અને એમનો અંત સમય હતો. ઘરે ગયા, યમુના જળ લઈ ગયા, એક પયપાન કર્યું અને બે સાથે લીલામાં પહોંચી ગયા. જેને યમુનાજી વિચારે ને, જેને બોલાવે ને, જેને કૃપા કરે, આજે હું ને તમે અહીંયા બેઠા છીએ, આપણી એસીની ટિકિટથી આ પ્રભાવ નથી. આપણે અહીંયા આવ્યા એનો પ્રભાવ નથી. આપણે અહીંયા ફરવા આવ્યા એનો પ્રભાવ નથી. યમુનાજીએ કીધું કે ઘણા વખતથી મેં તને જોઈ નથી, તને જોવાનું મન થયું છે. મારા પ્રિયતમ તને વલ્લભે પધરાવી દીધા છે, તો તું એની સેવા કરે છે કેવી રીતે એ તારા ઉપરથી મને ખબર પડે. આપણે અહીંયા બેસવાનું જે સૌભાગ્ય સાંપડ્યું છે, 20મું પદ યાદ કરો, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદે. આજે ભાગ્યથી આપણે વ્રજમાં આવ્યા અને સૌભાગ્યથી યમુનાજી એની સન્મુખ બિરાજાવ્યા અને આપણે બધા જુઓ આટલા બધા યમુનાજીના દર્શન કરતા કરતા યમુના ગુણગાન ગાઈ રહ્યા છીએ. આ મારા ને તમારા બસની વાત નથી, આ વલ્લભની કૃપાનું ફળ છે. તો મહારાણી માને એ જ વિનંતી કે સદાય આજે અમે દેહથી આવ્યા છીએ પણ અમે ઘરે જઈએ તો નિત્ય માનસીમાં હે મહારાણીમાં અમને ઠકરાણી ઘાટ આવે, ગોવિંદ ઘાટ આવે, આપનો તટ મળે, આપનું સાનિધ્ય મળે. આપના હાથમાં કમળના માળાથી લઈને પ્રભુને ધરાવવા જાતા હો ને પ્રભુ આપના હાથમાંથી લઈને આપને ધરાવે અને પ્રસાદી માળા અમને મળે. અમે માનસીમાં આવો વિચાર કરીએ અને જ્યારે લીલામાં આવે ત્યારે સાક્ષાત યમુનાજી અમને શુદ્ધ કરે, સિદ્ધ કરે, સજાવે અને પ્રભુને સમર્પે એવી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાજ. 15-20 મિનિટનો થઈ ગયો છે. શું કર્યો સત્સંગ? જોઈ લેજો યુટ્યુબ પર. હા, શ્રી વલ્લભા. હમણાં યમુનાજીનો તટ, યમુનાજીનું જળ, મહાપ્રભુજીના પ્રથમ બેઠકજી. આખા દુનિયામાં આટલા બેઠકજીમાં શ્રીજી બાવાની સાથે વલ્લભના બેઠકજી ના જે આપણે દર્શન કર્યા અને જે હોળી ખેલના એમણે વસ્ત્ર ધારણ કર્યા હતા. मैं तो रंग में रंग डारू श्याम तो को रंग लग गयो री. मैं तो रंग में रंग डारू श्याम तो સો રંગ લગ ગયો રી. આપણે એવું ઈચ્છીએ કે આપણને ઠાકોરજીનો ને વલ્લભનો રંગ લાગી જાય. સામે સાક્ષાત યમુના છે. પછી આજે અમે કેટલાય જન્મના પુણ્ય કર્યા છે કે ગોકુળ એટલે ગાય અને ઠાકોરજીને સૌથી વધુ વાલી હોય તો ગાય. માએ પહેલી વાર ગોપાષ્ટમીએ ઠાકોરજીએ કીધું मैं तो गैया चराने जाऊंगो. मैया के नहीं तो को लग जाएगो, तू छोटो है तो को मालूम नहीं है, नहीं मैं तो जाऊंगो. અને ઠાકોરજી તૈયાર થઈ ગયા એટલે માં નવી મોજડી લઈ આવ્યા અંદરથી કે લે લાલા પહેરી લે. તો માં કે ઊભી રહે, ગાયોને તું ગણી આવ. જેટલી ગાયો છે ને એટલી મોજડી મને પહેલા કરાવી દે, પછી હું મારા પગમાં મોજડી ધારણ કરું. માં કે यूं तो सब
कैसी बात है तेरी, तो बातें ही न्यारी है लाला। तू कोई बराबर बातें करे तो हमको बराबर लगे, तू तो गैया के मोजड़ी पहना की बातें करते हैं। माँ, मारा चरण जे कोमળ છે ને એનાથી મારી ગાયોની જે ચરણની ઓલી ખૂર રજ છે ને, ખૂર એટલી કોમળ છે કે મારી ગાયો કાંટા કાંકરામાં ચાલે ને તો મારા કરતા એને વધુ વાગે. એટલે જો મારી ગાયો નહીં પહેરે તો વ્રજમાં આજે નહીં, કાલે નહીં, ક્યારેય હું ચરણમાં મોજડી ધરીશ નહીં. તો ઠાકોરજી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી, વ્રજમાં રહ્યા ત્યાં સુધી 11 વર્ષ ને 52 દિવસ ચરણમાં કશું ધારણ કર્યું નહીં, વસ્ત્ર સિવેલા પહેર્યા નહીં, વાળ કપાવ્યા નહીં, અને હાથમાં શસ્ત્ર ધારણ ન કર્યું. શું ધારણ કર્યું? હવે બંસીનું તો સુબોધિનીજીમાં વલ્લભ કહે છે સુદર્શન ચક્ર કેટલું ભારે, તો ટચલી આંગળીએ ફેરવે, અને બંસીમાં એને 2 હાથ જોઈએ. કેમ? બંસીની અંદર ગોપીઓનો ભાવ એટલો ભરેલો હતો કે એક હાથે બંસી ઉચકાતી નહોતી. તો ગોકુળમાં તો ભાવ ભાવ ને ભાવ. આજે આપણા નસીબ કેવા સારા કે ત્યાં બેઠા હતા તો મુખિયાજીએ કહ્યું કે ગૌશાળામાં બધાય જમો, પ્રસાદ લો. એટલે અમને એવું થયું કે ગૌશાળા કેટલી દૂર હશે, નજીક રસોઈ અહીંયા થઈ, આપણે બધાએ ગૌશાળામાં મા પ્રસાદ લીધો. અહીંયા ગૌમૂત્ર, ગૌ છાણ, ગોવાળિયાઓ, ગાયો, અને આપણને આજે અહીંયા કેટલો બધો આનંદ થયો. એક શાસ્ત્રીજી છે, એનું નામ નહીં દઉં, એને કથા કરવાનું મન થયું કે હું ભાગવત વાંચું. પછી એને એના ઘરમાં વાત કરી કે મારે ભાગવત પારાયણ કરવાની મનોરથ છે. એટલે બધા હસવા માંડ્યા. લાલા તોકું તો નહીં આવે, એસે થોડા ભાગવત હોતા હે, બેઠ. વળી થોડા દિવસ થયા, 1 મિનિટ રીખું, બધાને કા વયા જાવ, આ બધા વચ્ચે તો મારા વાલા એ શાસ્ત્રી જે થોડા દિવસ થયા ને એટલે એના નાનાજીને કહ્યું, નાનાજી મોકો તો કથા કરની है, मंडप नहीं होगा तो चलेगा, कोई सुनने नहीं आएगा तो चलेगा, लेकिन 5 मेरे आदमी मेरे सामने हो ने तो मैं नजर से नजर मिला के भागवत करूं तो मुझको मालूम हुए कि मुझको भागवत आता एक नहीं. नाना ने बोला लल्ला तू तो अभी छोटा है. પછી ઠાકોરજીએ વિચાર કર્યો, અરે શાસ્ત્રીજીએ કે મારું ભાગવત કોઈ સાંભળશે નહીં, નસીબદાર છો, નસીબદાર છો. મારું ભાગવત મારે પહેલી વાર સ્ટાર્ટ કરવું છે તો સંભળાવું કોને? મોટી ગૌશાળા હતી, 40-50 ગાયો હતી. ગૌશાળામાં ગયા, ગાયોને પૂચકારી, આ ઘાસ દીધું, જળ પીવડાવ્યું. ગાયો બધી આમ સિંગ કરવા પડી. એટલે શાસ્ત્રીજીએ પૂછ્યું, ગૌમાં ક્યાં મેં મેરા ભાગવત સુનાવું, સુનોગી ક્યાં? ત્યારે ગૌવા ઓલા હાથમાં અહીંયા ગળામાં ઘંટી હતી ને, અને પહેલું ભાગવત શાસ્ત્રીજીએ કોને સંભળાવ્યું? અને અત્યારે દુનિયામાં એનું નામ છે. એની પાસે ટાઈમ નથી, ભાગવત 2 વર્ષ થાય છે. એનું કારણ એને પેલા કોને સંભળાવ્યું? તો આજે આપણા નસીબ કેવા, હોળીના દિવસો, વસંતના દિવસો, અને ગાયો આજે જુઓ તમે કેવી શાંતિથી, કોઈ હુંકારોય કરે છે કે કોઈને આમ જરાય આમ તમને મને ડરે લાગે છે. અને વિશેષતા જુઓ, કોઈએ 500 ની સાડી પહેરી છે ને કોઈ 1000 ની પહેરી છે ને કોઈ ભાઈ બધાય ગૌમૂત્રમાં બેસી ગયા, કોઈને ચિત્રી ચડે છે. સૌથી પહેલી શરૂઆત આમણે કરી, પલોઠી વાળીને બેસી ગયા. અને સાયન્સે સાબિત કરી દીધું છે કે ગૌમૂત્ર, ગાયનું છાણ, ગાયનું ઘી, ગાયનું દૂધ અને ગાયનું માખણ તમને ગમે એવા રોગ હોય ને લાંબા ગાળે મટાડે છે. સાયન્સે સાબિત કરેલું છે. તો આપણે બધા એવા નસીબદાર છીએ કે ગૌશાળામાં પ્રસાદે લીધો અને ગૌશાળામાં ઠાકોરજી, અત્યારે ઠાકોરજી જેટલા પધરાવીને આવ્યા છે એ, અને નથી પધરાવીને આવ્યા ને એનાય ઠાકોરજી અહીંયા આવી ગયા હશે. કારણ કે જ્યારે માં ઠાકોરજીને ગુસ્સો કરતા ને ત્યારે ઠાકોરજી ક્યાં જતા ખબર છે? માં ચારે બાજુ ગોતે, અને ઠાકોરજી ગાયોના આમ ઝુંડ હોય ને એને આમ કરીને કે બેસી જા, એટલે બધી ગાયો આમ કરીને બેસે ને ઓલી વચ્ચે જગ્યા થઈ જાય ને ત્યાં ઠાકોરજી કે લે હવે શોધ મને હવે કે. તો અહીંયા
આપણા ઠાકોરજી આજે આટલા વખતથી પુષ્ટ થઈને આવ્યા, માં સૌથી વધુ પ્રસન્ન હશે કે આજે મારું ગોકુળ, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, લાલા લાલા કહીને મુજને બોલાવે, લાલા કહીને મુજને બોલાવે, મને મારા નંદ બાવા યાદ બહુ આવે, મને મારા નંદ બાવા યાદ બહુ આવે, આંગળી પકડીને ચાલતા શીખવાડે, એ મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા યશોદા મૈયા યાદ બહુ આવે, મને મારા યશોદા કટોરી ભરીને મને માખણ ખવડાવે, કટોરી ભરીને મને માખણ ખવડાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારી ગાવડી યાદ બહુ આવે, મને મારી ગાવલડી યાદ બહુ આવે, આંચળ ભરીને મને દૂધ પીવડાવે, આંચળ ભરીને મને દૂધ પીવડાવે, એ મને મારી ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. આપણે ભલે બધા અહીંથી જઈએ છીએ, પણ વ્રજને સાથે લઈ જઈએ છીએ, વ્રજને મૂકીને નથી જતા. આ ગૌશાળા, આ ગોકુળ, આ ટકરાળી ઘાટ, આ ગોવિંદ ઘાટ, વલ્લભ, શ્રીજી બાવા, તાલવન, મધુવન, મૌલાવન, કુમુદવન, બચવન, ભાનીરવન, કોકિલાવન, બિહારીવન, વૃંદાવન, ભોજન થાળી, ચરણ પારી, કુંડ, નિકુંજ, ગિરિરાજ બાવા, કંદરાઓ, તટ, તળેટી, બધું સાથે લઈને જઈએ છીએ. જ્યારે એકલા પડશું ને, પેલા આપણને એકલા ગમતું નહોતું, હવે એકલા રહેવું ગમશે, કારણ કે ત્યારે આપણે એકલા નહીં હોઈએ, આપણી સાથે વ્રજ હશે, વ્રજવાસી હશે, ગોકુળ હશે, ગાયો હશે, ગૌશાળા હશે, વૈષ્ણવ હશે, મનોરથ હશે. તો મારા વાલા, ગાયો તો મારે आगे गाय पाछे गाय इत गाय उत गाय गायन में ठाकुर को बसो ही भावे. ઠાકોરજીને કાંઈ હોય તો ગાયો સિવાય ચાલતું નહોતું. એકવાર રાધાજીએ વૃષભાનજીને કહ્યું, બાવા મોકો ગયા દો નહીં, આતો મોકો શીખાવો ને. વૃષભાનજી કે તારા ઘરે આટલી બધા દાસ દાસીઓ છે, તારે ગાય દોતા શું કામ શીખવું છે? એટલે કીર્તિજીએ કહ્યું, अपनी बेटी को क्या घर पे ही रखोगे, सिखाना तो पड़ेगा. वृषभान जी के साथ में मैं इतनी दास और दासी दूंगी, मेरी बेटी इतनी कोमल है कि अपने हाथ से गैया नहीं दो सकेगी. ત્યારે રાધાજીએ जिद કરી, नहीं मैं तो गैया दोना सीखूंगी. ત્યાં લલિતાજી આવ્યા. काकाजी क्या मैं एक बात बताऊं? हाँ, गैया दोना मेरे भैया को बहुत अच्छा, तेरे तो भाई है ही नहीं. जी कहूँ, वो हमारे बगल वाला है ना, वो बहुत बढ़िया, मैं वहाँ को भाई बोलती हूँ, मैं राधा को वहां ले जाऊं क्या? एम करी आंख पुचकारी. समझी गया? राधाजी लीधु बहु घणું खाली. वृषभानजी के उभी रहे तारे એને ત્યાં નથી જવું, એને બોલાવ, એ શીખવાડવા આવશે ને, હું એને 5 ગામ આપીશ. કેટલા? લલિતાજી કે એને 5 ગામ નથી જોતા, પણ એ ક્યાંય બહાર શીખવાડવા જાતો નથી, અને એ એવું શીખવાડે છે કે એ શીખવાડે પછી તમારે બીજા કોઈ પાસે શીખવું પડે. સમજી ગયા? રાધાજી કે ભારે કરી, એટલે વૃષભાનજી કે ક્યાં કરેંગે?
એટલે કીર્તિજી કે એનું મન છે તો જવા દો ને, શીખે તો સારું જ છે ને. બે બહાર નીકળ્યા. લલિતાજી કે ઈ કે તું તાર ઘરે જા, હવે હું જાઉં છું ગોકુળ. અને રાધાજી ગોકુળ આવ્યા, ખાલી બોગડ્યું હતું. ડેલી આવીને ખખડાયું તો યશોદાજી આવ્યા. અરે राधा बिटिया क्यों आई? माँ, गांव में सब बातें करते हैं कि यशोदा जी जो गैया दोते हैं ने वो इतनी बढ़िया और गैया तो यूं डोलती है आपके सामने। मैया तो मोको भी सिखाओ ने। यशोदा मैया के चल मैं सिखा दूं। ठाकुर जी क्या सीखवा से तो आपको मेल पर से। ठाकुर जी दौड़ता बाहर आया। मेरी माँ इतनी थक जाती है, खिरक में काम करती है, रसोई में काम करती है, और फिर तुम आ गई। मेरे को भी आता है, माँ तू जा, मैं सिखा दूंगा। यशोदाजी के मारा लालन मारी કેટલી ચિંતા છે। રાધાજી કે મને ખબર છે। ખીરકમાં આવ્યા અને ગાય દોવા ગયા તો બેયની નજર મળી। નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી। નજરથી નજર મળી અને રાધાજીને શીખવાડવા માટે ગયા તો બળદ હાથમાં આવ્યો। શું હાથમાં આવ્યું? હવે બળદ દૂધ આપે? બે જણા બેઠા અને બળદ પાસે જઈને દોવા ગયા, ત્યાં ગાય આવી ગઈ અને આમ નીચા વળી અને પ્રભુના બોઘણના બે ભરી દીધા। અને રાધાજીએ કીધું, પ્રભુ આ દૂધ કેવી રીતે દોયું? એ કે ઈ શીખવાડાય। સમજી ગયા? અને ત્યાં પછી જશોદાજી આવ્યા। આજા बिटिया आजा, देख गौवा के 4 गौ होते हैं। गौ એટલે આચળ। पहला होता है धर्म का, दूसरा होता है अर्थ का, तीसरा होता है काम का और चौथा होता है मोक्ष का। मैया वाह सिखाओ ने, वो लाला को मालूम है, वो ही मेरे को बता रहा था। यशोदा माँ अंदर અને ઠાકોરજીએ કહ્યું બેસી જાઓ। આમ કરીને રાધાજી બેઠા એટલે પેલું આંચળ દોયું। ધર્મ શું છે? પેલા બછરાને પીવડાવાય, બછરું ધરાઈ જાય પછી જ આપણે દોવાય, આપણો અધિકાર નથી। એટલે પેલું આંચળ ઠાકોરજીએ કોને આપ્યું? અને રાધાજી જોઈને રાજી થયા કે મારા પ્રિયતમ ધર્મ સિવાય કોઈ ખોટી વસ્તુ કરતા નથી। પછી બીજું અર્થ, અર્થ એટલે પૈસા કમાવાના। બીજું આંચળથી બોઘણું દોયું, ભરાઈ ગયું। ત્રીજું કામ, કામ કયું? ધરતી હતી ને પૃથ્વી, એ પ્રભુ પાસે કાયમ વિનંતી કરતી કે મારો તાપ દૂર કરો, મારો મનોરથ પૂર્ણ કરો, મને આપનું અધરામૃત મળે। તો ઠાકોરજીએ ત્રીજું કામ એટલે પીતા પીતા બધું દૂધ ધરતીને અધરામૃત આપ્યું, એટલે કામ એટલે એની મનોકામના પૂરી થઈ। અને ચોથું મોક્ષ એટલે ઠાકોરજી પોતે આરોગ્ય, એટલે ગાયને મોક્ષનો આનંદ આવ્યો। મારા વાલા ગાયની તો મારે ઘણી વાતો કરવી છે, પણ આપણે આજે વલ્લભે એવી કૃપા કરી કે કર્ણાવલ અહીંથી ને 40 મિનિટ થાય, રસ્તો સારો હોય તો। હવે મિલનભાઈ ને મેં કીધું હવે જો તમે બધા જલ્દી ગાડીમાં બેસો તો જવાય, કારણ કે 4 વાગે નીકળીએ તો આપણાથી ને 6 વાગે ત્યાં સ્ટેશને જવાય। 7 વાગ્યાની ગાડી છે, તો બોલો કર્ણાવલ જવું છે? બોલો વલ્લભા। ઓ